જોઈ લો પપ્પા કે ઓલા ગાઈસ ના ગાય. હાલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. ખાણેલી ખીચડી દાઢે લાગી ગઈ. આકાશ અમાર ઉપલેટાથી આવ્યા ને એટલે આકાશ બસ પણ હવે ઉપલેટ બહુ કઈ રહ્યો તમે રાજકોટ ટ્રાફિકમાં છે ને ઠોકાઈ ગઈ. એટલે ઈ રિક્ષા વાળો આ બાજુ આવતો, મેં ઓરન માર્યા. અહીંયા હું ઠોકાઈ ગયા તો આગળ ઠોકી ગમે અહીંયા ઠોકવી જ ટૂંકમાં. આપણે ફસાઈ ગયા અહીંયા કે આ બધા જવા માંડ્યા. જો આ લાલ પટ્ટો જો ખાલી તમે, હેરાન થઈ ગયો હું, પરેશાન થઈ ગયો હું. ગાઈસ જો ખટારો ઉડે જો. હાલો આવજો. હા હાલો હાલો બાય 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 બાય. જમણે ઉતારી દેશે. સાચું કીધું, સાચું કીધું. બીજું એક્સિડન્ટ બાપ રે બહુ જ આખું પેલો અરે યારામાં દેખાતું નથી. તો વરસાદ ચાલુ થયો, બોલો જોઈ તો ખરા. મુસળધાર વરસાદ ચાલુ થયો તો અમદાવાદમાં આવતો લાગે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો કાલનો બધાને થાકડો હતો. એઝ યુઝ્યુઅલ અમારા મોબાઈલમાં છે ને સ્પેસના થોડા ઇશ્યુઝ આવે છે તો અમારી છે ને લિંક તૂટી જાય છે બ્લોગિંગની. ફરવા ગયા 20 GB પતાઈ દીધું. હા જાવ ભાગ લઈ આવું. મારી લીધેલી નહીં ગમે. હા ભલે. હા પપ્પા રાખ દે, એની હમાઈ જાય એમ જ છે. હમણાં મમ્મી બહાર ક્યારામાં થોડું તોડતા હતા પાન. કેના પાન? નાગરવેલના. મેં તો બતાવું ત્યાં સ્પેસ ફૂલ થઈ ગઈ, ત્યાં એમાં કામ પતી ગયું, આવી ગયું. હીણું જોવું પડશે, એમાં નથી ફાવતું. આ રહ્યું. હા આજે જવાનું છે રાજકોટ અને એના પછી અમદાવાદ. ટૂંકમાં અમદાવાદ પહોંચવાનું છે રાત સુધીમાં. રાજકોટ. હા, અને કાર સવારમાં મૂકે એવા સર્વિસ માટે, કેમ કે તમને ખબર જ છે કેવી ભરાઈ રહી હતી બીચમાં. આ બધા એના પગ થોડાક ઓલા હોય ખંખેરીને જાય તો એ થોડી થોડી ચોટી જ જાય. હાલો હું જાઉં ને પોરવી દે. A few moments later. તો ગાઈસ ઉપલેટામાં જે ચાલુ કર્યો છે મોટો બ્લોગ, અને ગાડીની સર્વિસ થઈ ગઈ છે. કોલ આવ્યો હતો આપણે ફટાફટ 4 વ્હીલ લેતા આવીએ. આ એક્ટિવા છે દેવાંગીના પપ્પા, એટલે મારા સસરા લેતા આવશે. ઈ ને મારા પપ્પા બંને, બે પપ્પા ટૂંકમાં ગામમાં જ છે. ત્યાંથી અમારી દુકાન નજીક જ થાય સર્વિસ સ્ટેશન થી, એટલે એ ત્યાં પહોંચ્યા છે. એ ઊભા દેખાય છે દૂરથી. ચલો ફટાફટ ગાડી લઈને જ મળીએ. બેસી ગયા અને આ ગાડી લઈ આવ્યા છે. અને જમવામાં છે શાક, રોટલી, કાચું, દાળ ભાત અને આ ચાઇનીઝ સમોસા. જો પંગત પડી ગઈ છે. સમોસા ગોળ ગોળ તમારા કાર જયદીપ અહીંયા લાવ્યા છે ને બધો સામાન જો અહીંયા પડ્યો છે. અને એ લોકો છે ને છાપા પાત્ર છે અંદર, કેમ કે આજે જ બધું કરાવડાવ્યું ક્લિનિંગ. અંદરની સાઈડથી બહારની સાઈડથી પાછું હતું એવું નવું થઈ જાય, એટલે અમદાવાદ જઈને કરાવશું. તો જો આ સીટ છે ને આમ પાડીને અહીંયા બધો સામાન આપણે ગોઠવવાનો છે, ગોઠવી દઈએ. ચલો હાય ગાય જોઈ લો. પપ્પા કે ઓલા ગાઈસ ના ગાય. જો બે ગાય ગાય ને ગાઈસ થઈ ગયું. બોલો ગાઈસ ઇઝ. તો આખો સામાન અહીંયા ગોઠવી દીધો છે. અને અડધું અમદાવાદની વસ્તુ ને એવું છે, કેમ કે નવા ઘરમાં બધી રાખવા માટે અમુક બોક્સ ને એ બધા એના છે. અત્યારે મોટી કાર છે તો લઈ જાય. હા ગેસનો ચૂલો તમારો છોકરો માનતા નથી. ગેસનો ચૂલો લઈ જાય. નવો લેવો છે, નવો લેવો તમારા છોકરાને. હે જયદીપ પપ્પા કે છે ગેસનો ચૂલો લઈ જવો હોય તમારે તો લઈ જાવી કે અત્યારે ઉતાર દો એમ. ના બધું જૂનું કઈ ગમતું નથી, નબળું કઈ નવું આવશે. હે સરદભાઈ તો વાત છે. અમારે પડ્યો છે કેવો સર બગડીને દૂર થયા સ્ટીલનો ચૂલો આપણે હાલો આઈસ્ક્રીમ હાલો આવજો. દિવાળીમાં મળ્યા. હાલો બાય બાય, મળીએ પાછા 15 દિવસ પછી મળીએ.
હાલો બાય બાય, જય શ્રી કૃષ્ણ, બાય બાય. ધીમે ધીમે આપજો. હા હાલ આવજો. 100-120 ઉપર બહુ ના હાંકતા. વધારે બોલો છો. લેવું હોય. જો આજો બાપ. હાલો આવજો. એ ટાટા. આવું છે? નીકળી ગયા છીએ રાજકોટ. એક સ્ટોપ છે, મમ્મી પપ્પા પણ આવ્યા છે સાથે. ઉપલેટા બોલો, નીકળી ગયા છે ઉપલેટાથી. નીકળી ગયા છે ઉપલેટાથી. એમ ઉપલેટા અમારું યાદ કરો. હા ઉપલેટા તમારું હો. બીજું કઈ? બીજું કાંઈ નહીં, બંધ છે આજે રવિવાર છે ને. હા એ માર્કેટમાં તો ડુંગો બાપો નથી કરતો. એટલે તમારે રાજકોટ રોજ બપોરે સુઈ જાય બધા, તો અમારે રવિવારે તો હોય ને બપોર પછી. અમારું ઉપલેટા આવા નજારા મળે. ઉપલેટા નથી, જેતપુર અમારું. હા, જન્મ ભૂમિ. આ પણ ઉપલેટા જાવ તો રસ્તામાં કઈ એવું નહીં. સીએનજી નો બ્રેક આવી ગયો છે પીઠડિયા. વાદળ જો અમારું આકાશ. ઓય આકાશ જો આકાશ. ચોખ્ખી હવા લ્યો. તો કે હવે તમારું જેતપુર આવી ગયું ને? વયું ગયું. રાજકોટ જાય છે ને તો તમને ખબર જ છે, અમારા જૂના વ્લોગ જોતા હોય ને, કે પુલ નું કામ ઉપાડ્યું છે અને હેરાન થઈ ગયા હતા. અત્યારે જાય છે ને તો 4 પુલ તો અમે જોયા બની ગયા છે. અમે ખબર નહીં આગળ કેટલા આવે ઈ, પણ અહીંયા હવે તો કામ ચાલુ એવું દેખાય છે, એટલે મને એમ છે આગળ હવે નહીં હોય, આગળ બીજા છે ચાલુ. જો અહીંયા તો આ કામ ચાલુ છે, હજી તો તર્યું છે. હમણાં તમને જે બતાવ્યા ને પુલ નવા, ઈ ટૂંકમાં બની ગયા છે અને કામ સારું કર્યું છે. અત્યારે સારું છે, ટકે કેટલા તો વધારે વખાણ કરશું. ના કોઈ જાણીતું હોય તો કહેજો કેટલા ટાઈમમાં પુલનું કામ પતવાનું છે, એમ કે કંટાળી તો ગયા જ છે. રિટર્નમાં આપણે ઘરે જતા હતા કેટલા કંટાળ્યા હતા. કેટલા વાગ્યા છે? 5 થયા ફીટ. હમણાં માલધારી હોટેલ આપણે બ્રેક લેવાનું થાય છે. ચા તો પીવો પડશે. હે એ તો ફિક્સ છે ને અમારા. ને ગેલોપ્સ માં આજે કોકો પીવાનો છે. અત્યારથી કરામાં, પછી લાસ્ટ ટાઈમ કોકો કોકો કરીને ત્યાં ગયા તો ઓલા ભાઈ કે કોકો નથી. અરે ત્યારે તો બહુ કઈક તહેવાર હતો ને તો પતી ગયો તો. અમદાવાદ થી રાજકોટ આવતા હતા ત્યારનું કહી દીધું કે હું રિટર્ન માં કોકો પીશ. રેજો તમે જો જાતા હોય તો કોકો પીજો. કયો કોકો હોય તમે બ્લોગ માં બનાવ્યો બતાવશું. પ્રમોશન કરી મને ભાવે છે બહુ. પ્રમોશન કરી દે. પ્રમોશન તો ઠીક, પણ આ લોકોને મજા આવે એમ. અમુક મારા જેવા હોય કોકોના રસોડિયા. અહીંયા બેઠા છે. શું કઈક બોલો. અરે વાહ હે, વાહ વાહ. વાહ વાહ. હાલો બે જાઓ. હા કઈ છીએ અમે કે આવી જાવ. બેઠા રહ્યો, ડાયરેક્ટ અમદાવાદ પહોંચી જાય. ગાડી 6 સીટર છે, જગ્યાએ છે, પણ માનતા નથી. પ્લેટ આઈ પૂછ્યું ઈ ના પાડે, અહીંયા ના પાડે. દિવાળીના કામકાજ ચાલુ હોય એટલે કેમ નીકળવું ટાઈમ નથી. નો ટાઈમ. નો ટાઈમ. તમને હવે દિવાળીમાં ડાયરેક્ટ મળશે એવું લાગે છે પાછા. દિવાળીમાં તો અમે પ્લાન કરી કે ફટાકિયા બટાકિયા તમને ખબર હોય તો ધોરાજીથી લીધા હતા. એ બધો પ્લાન તો ધીમે ધીમે થાય છે. અમારે સિલેક્શન કરવું પડશે ફર્નિચરનું, એટલે થોડુંક ઉતાવળ કરવી પડશે. હા, વચ્ચેના વ્લોગ્સ છે ને નથી આવ્યા એટલે તમને બતાવશું, કેમ કે અત્યારે ડાયરેક્ટ ઘરના વ્લોગ બતાવશું ને તો બહુ બધું ફર્નિચર તમને જોવા મળી જશે. એટલે ધીમે ધીમે થયું છે અને વચ્ચે થોડા ઘણા વિઘ્ન પણ આવ્યા છે. તમે એ બી જોજો અપકમિંગ વ્લોગ્સમાં. વિઘ્ન નહીં આવ્યા છે પેન્ડિંગ બ્લોગ માં જે સારા હશે ને એ જ મૂકશું. હા, બધા નહીં મૂકીએ. લાઈવ જ બ્લોગ મૂકવા છે ને દિવાળી પહેલા તો બધુંય હગે વગે કરવું પડશે. હા, કેમ કે દિવાળીના વ્લોગ ટાઈમ પર મૂકવા છે. નવરાત્રીમાં બી લેટ થઈ ગયું છે વ્લોગિંગ નું,
એટલે એમાં કેવું થાય છે એડિટિંગમાં મેળ નથી આવતો સરખો. આને પણ કામ હોય છે એટલે આમ નવરાત્રી માં બધું બફેડાઈ ગયો. હવે નવરાત્રી નથી એટલે હવે લેવલ આવશે. ટ્રાફિક આવી ગયો લ્યો. વખાણેલી ખીચડી દાઢે લાગી ગઈ. અને આજે આકાશ કેટલું મસ્ત છે. આકાશ અમાર ઉપલેટાથી આવ્યા ને એટલે આકાશ બસ પણ હવે ઉપલેટ બહુ કઈ હવે તમે રાજકોટ ઉપલેટાની હવા એટલી ચોખ્ખી, તાજી હવા. હવે ઉપલેટા ક્યાંય વહી ગયું. આપણે કેટલા કિલોમીટર આગળ આવી ગયા. લઈ તો લીધી ને, કીધું તું આ મુંડા શ્વાસ લે ઉપલેટાની હવાના. અમાર જેતપુર ની હવા આવી હતી ને એટલે એવું થયું હતું. જેતપુર ની હારી છે આપણે રાનતભાઈ. તો પછી લીધે પણ બહુ વાસ અંજો ભેગી વાસ આવતી હતી ગાઈસ. શ્વાસ ભેગી થોડીક વાસ આવતી. ઈ તો કઈક બીજું. ટ્રાફિક માં છે ને ઠોકાઈ ગઈ. એટલે ઈ રિક્ષા વાળો આ બાજુ આવતો, મેં હોરન માર્યા. અહીંયા હું આ ઠોકાઈ ગયા તો આગળ ઠોકાઈ ગઈ. ગમે અહીંયા ઠોકવી જ હતી ટૂંકમાં. પણ એને રિક્ષા વાળાનો જ વાક હતો. ફટાફટ ફટાફટ જતો એટલે હતો આવે એટલે તો અહીંયા ઠોકાતા આપને તો આપણે હોરન આપણે ફસાઈ ગયા અહીંયા એને કે આ બધા જવા માંડ્યા. હે ભગવાન. હોટેલ માલધારી પેલો સ્ટોપ આવ્યો છે. ચાના ટોકન લઈ લીધા. કેમાં પીવો તમારે? અડારીમાં. રકાબીમાં. હાલો અડારીમાં આપણે કપમાં પી લઈ ચા. ક્યાં ગયા ભાઈ? મજા આવે એમાં. તમારે કપમાં પીવે ને હું કપમાં. કપમાં ધીમે ધીમે ઠરે ને. હા. કરજો. દવા કરવી જોઈએ હવે કઈ હાલો અરે રગડા જેવો ચા આવી ગયો. હાલો પી લઈ. તો હોટલ માલધારીએ સ્ટોપ આવ્યો છે ને આ ચાના બે રસોડી આવે ચા પી લીધો છે અને અત્યારે સોડા અને પફ લઈ આવ્યા છે. સારું હોય અહીંયા. ચલો ખાઈ લઈએ. બે જાવ હાલો. જો આ લાલ પટ્ટો જોવો ખાલી તમે. મેં જ્યારે આવતા હતા અહીંયા ત્યારે તમને બતાવી હતી લાઈન. ઈ જ લાઈન આગળ લાગે છે. જે 1.5 કિલોમીટરની લાઈન અમે જોઈને ગભરાઈ ગયા હતા, એ આજે આવી ગઈ છે. આ જો લાલ બહુ મોટો ટ્રાફિક. લાલ નાગ. હવે ના તો ઉપલેટા જવામાં કંટાળો આવે છે. આ જો ખાલી 19 કિલોમીટર છે. કલાક 19 કિલોમીટરમાં 59 મિનિટ. કોઈને થાય 15 મિનિટ થાય મારા જવાને. ની બદલે 1 કલાક. આપણે વહેલા નીકળ્યા છીએ દર વખતે કરતા. આ જો ટ્રાફિક ની ઝલક. પણ એ બધું એક જ થયું ને. આગળનો બ્લોગ દેવાંગી શૂટ કરશે. ના સ્કાય સારું આવે છે તો આલે શૂટ કરી દે. ટ્રાફિક ખાલી હેરાન થઈ ગયો હું, પરેશાન થઈ ગયો હું. નાટક ટ્રાફિકમાં તો હેરાન થઈ ગયા. નાટક હવે ઓલી ઉડતી કાર આવે તો લઈ લઈ કઈક. આવે જ છે લઈ ગયો. થાંભલા વાળી આમ હતી. કાંઈ ટેકાતું. સીધા ઓલો AI નો વિડિયો. આમ કાર ઊંચી થઈ જાય આખી ને આમ ઠેકી જાય, પગ આવી જાય કાર. હા, કારને પગ આવી જાય. વાહ, કઈ બનાવો હો. મારો પેલો ઓર્ડર છે. ઉડતી કાર આવે તો લઈ લઉં હું. બાકી બીજું કઈ થાય નહીં આમાં. હેલિકોપ્ટર નથી તમારા હાથમાં? આમ તો જો આજો આજો આજો. હાઈન હાઈન હાઈન. અહીંયા થી બ્લુ આવે. આ કેટલા કિલોમીટર થાય ખબર પડે? એટલે અમે તો તમારા પપ્પા હારી 20 મિનિટ. મિનિટ પણ મેં તાલી હું પડવો. તાલી આમાં ગાંડા થઈ જાય માણસ. તાલી હું પાડે તો આમાં? વેલા નીકળાય ને. આ ભૂમિકા ને પૂછો એ નીકળ્યા ને નહીં નડ્યો ટ્રાફિક. ગાઈસ જો ખટારો ઉડે. જો ખટારો ઉડતો ઉડતો જાય છે. ખરેખર ઉડે. જો જાદુ કેમ ઉડે હે ને દેવાંગી બતાવી દેતો. બાકી જો કે આવી તો ગયું હે. સ્પેર વ્હીલ ને રાખ્યા છે. અમને તો ખબર હતી. ઉડતો ઉડતો કેવો જાય છે ખટારો. હાલો રાજકોટ. હાલો રાજકોટ. રાજકોટ હાલો બળદિયાના ઉતરો. બળદિયા ગામ આવે ને એટલે કંડક્ટર બોલે કે હાલો બળદિયાના ઉતરો. બળદિયા ગામ આવે છે. એવા 2-4 ગામ છે એવા. તો ગાઈસ આ ટ્રાફિક અમારો પ્લાન થોડોક ચોપટ માર્યો છે. પ્લાન એવો હતો ઘરે જવાનું રાજકોટ, મમ્મી પપ્પાને ઉતારીને પછી ત્યાંથી અમુક ઘરની વસ્તુ લઈ જવાની હતી નવા ઘર માટે. નવા ઘર માટે.
થેલો ભર્યો આજકુ બાજકુ. પણ હવે ચોપટ કર્યો છે કેમ કે લેટ થાય તો અમારે લેટ પહોંચશું અને કાલના બહુ બધા કામ છે એટલા માટે હવે કદાચ અહીંયા એક જગ્યાએ ઉતારીને અમારે જવું છે અમદાવાદ ને આ લોકો જશે ઓટો કરીને ઘરે ઘરે. જોઈએ શું થાય છે. ચલો સાના નીકળે છે. જોજો ધીમે ધીમે આવી ગયા ને 4 ને 1 નું પર્સ. હાલો આવજો. હાલો બાય 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 બાય. મળ્યા પાછા. તો તે મેસેજ કરજો. હા હા હુઈ જાજો ઈ તમે પહોંચી જાઓ નિરાંતે. હાલો હાલો આ જાવજો. ઈ હું ફોન માં પછી આપણે વાત કરીએ. હાલો બાય. હા આવજો. તો ગાઈઝ આપણા નામની ટ્રાવેલ્સ જાય છે. જો કોઈ જાતું હોય તો મારું નામ આપજો. તમને ફ્રી માં બેસવા દેશે, ફ્રી માં તમને છે ને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપશે, ગમે ત્યાં ઉતારી દેશે, ગમે જમવા ત્યાં માટે ઉતારી દેશે. સાચું કીધું હો. ગમે ત્યાં ઉતારી દેશે. નામ દીધું. જમવા માટે તમે કયો ત્યાં ઉતારશે, ગમે ત્યાં તમે કયો ત્યાં ઊભી રાખશે. બસ સાચું હમણાં હે ને મોઢામાં નીકળી ગયું. ગમે ત્યાં ઉતાર દે રસ્તા વચ્ચે બેહું હોય તો. ગાઈસ આપણે હે ને ગેલોપ્સ માં પહોંચીને શું ખાવાનું ઓપ્શન આપી દો તમે. ગેલોપ્સ નું શું સારું હોય અમે તો કઈક કોમન નહીં છે એ જ ખાવું પણ તમે ઓપ્શન આપી દો. નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરશું આ વ્લોગ આવે પછી. તારે શું ખાવાનું છે બોલો? હાલો નક્કી કરો. કાંઈ નક્કી નથી ગાઈસ શું ખાવું શું નહીં. અને વ્લોગ એડિટ કરવાનો બાકી છે તો હવે વિચાર કરું છું કે હું વ્લોગ એડિટ કરવા માંડું. આ ચલાવે છે ત્યાં તો રાત્રે જઈને હવે એ ક્યારે કરશે ને ક્યારે શું છે. સવારે પાછા બીજા કામ છે, નવા ઘરે જવાનું છે, મામાને કાર આપવા જવાનું છે, ઓફિસનું કામ ચાલુ છે, ડિઝાઇન અમુક હજી બાકી છે, ટીવી મોડ્યુલ ને એવું એ બધું ડિસાઈડ કરવાનું છે. હાસી વાત છે. તો થોડુંક કરી લઈએ. કાલનો દિવસ હેક્ટિક દિવસ છે. તમે એમ કહેશો કે રોજ હેક્ટિક તો ગાઈસ એવું જ છે. અત્યારથી કાલના બધું બુક થઈ ગયું કામ. તો થોડું ઘણું એડિટિંગ કરી લઉં હું. એક કામ કર એડિટિંગ નથી કરું. એક દિવસ ગાઈસ લેટ આવશે બ્લોગ. ના હવે નવરાત્રી તો બહુ હવે પતી ગઈ ને હવે છે કી મુક તો પછી દ્વારકાનું પછી નવરાત્રી તો હવે એક જ છે ને આ જગા ભેગા ગયા ને પછી એકઈ છે બસ. તો એટલું તો એક લેટ તો હાલી હકે ને ગાઈસ. સોરી પ્લીઝ માફ કરી દેજો ને. હા થયું હે લે. ઓ માં હરખું આવ્યું નહીં. આનું ઈ છે ને એકાદન એક એક્સિડન્ટમાં 4 ગાડી ઊભી છે કે ચારે. તો ગાઈસ રસ્તામાં છે ને એક કારનું એક્સિડન્ટ થયું. તો અમે જેટલી વખત રાજકોટ થી અમદાવાદ જાય ને એટલી વખત કેટલી વાર આપણે જોયું નહીં એક્સિડન્ટ. મને એ જ વિચાર આવ્યો કે જ્યારે અમદાવાદ જાય તો એક એક્સિડન્ટ તો મિનિમમ હોય જ, એક થી વધુ હોય. હવે તો મને તો બીક લાગવા માંડ્યું. ઘડે કેતી હોય ધીમા હલાવ એમાં જો આવું કઈક દેખે ને મને બહુ બીક લાગે. ધીમે હલાવજો તમે. આપણે કલાક મોડા પહોંચશો ને તો ચાલશે. કાં કરીશ ના હા ખબર નહીં કોના વાક હોય ને શું હોય કેમ થતા હોય. બધાને ઉતાવળ જ હોય આજકાલના જમાનામાં. ધીમે હાલતા હોય તો શું આપણે જોયું જ ને હમણાં લાયો કે રોડ થી ગાડી ઉતરવાને એક્ઝેક્ટ આમ જગ્યા આમ કટોકટ નીકળતો હોય ને એવું જગ્યા હોય તોય કાઢે. એમાં વેગેનાર વાળા શૂટ માં કાઢે. ઓલા ખટારા થી આટલી જગ્યા બચી ભટકાવાના એમાંથી કાઢી લે શૂટ માં. તો એ રિસ્ક ન લ્યો ગાઈસ. હાઈવે છે, હાઈવે માં કાઈ પણ થઈ શકે. સેફટી થી જગ્યા હોય ત્યારે જ કાઢવાની. ધીમે હલાવો. કલાક મોડા પહોંચશો ને તો ઘણા કાંઈ નહીં એક્સિડન્ટ થાય. અવાજ મેં જોયા. સાઈડ કાપવામાં હે ને આટલી જગ્યા હોય ને એમ થાય કે હું નીકળી જાય. એમ કરી નીકળવા જાય ને તો પીચાઈ જાય. બહુ કઈ જાજો ફેર પડે નહીં. આપણે ધીમે ચલાવીએ તો વધીને કલાકનો ફેર પડે. કલાક નહીં ન પડે. અત્યારે કોઈની પાસે ટાઈમ નથી જોતો. આપણે ઉતાવળ હોય તો સામે વાળાને ઉતાવળ જ હોય. કોઈ પાસે ટાઈમ ન હોય પણ ધીમે ચલાવીએ તો આપણા માટે સેફ છે, સામે વાળા માટે પણ સેફ છે. તો શું ઘરે રાહ જોતા હોય ને બધાય. અચ્છા આ જો આ સામે રોંગ માં આઈલા બતાઈ દે. ખટારો એ પાછો ટીમ પર જો હામાં મારે પાછા હોય. હવા તો આમ ઊંચી જ રાખે કે અમે રોંગ માં આવી તો સામે ડીપર મારશે. આવું હે ગાઈસ. તો ગાઈસ જો ચોટીલા પહોંચી ગયા છીએ. બીજું એક્સિડન્ટ બાપ રે ખતરનાક. બહુ જ આખું પેલો અરે યારામાં દેખાતું નથી. ટ્રક હોય ને એ આખો પલટી મારી ગયેલો હતો. ટ્રક જ હતો ને હા અને કેટલું ટ્રાફિક એના લીધે ક્યારના ટ્રાફિકમાં હતા. ક્રેન લઈને ઊંચી કર. અહીં કોઈ દી ટ્રાફિક ન હોય. ગેલોપ્સ ની પહેલા ગેલોપ્સ થી 8 કિલોમીટર પહેલા. એવું તો કેવું ખતરનાક છે. ટ્રક ઊંધો વળી ગયો. ટ્રક કેટલી સ્પીડ માં ભટકાણો હોય છે. તો શું આજના દિવસમાં તો બહુ જોવા મળે છે. હા વચ્ચે એક ગયું ગાઈસ. તમને બતાવવાનું નથી. ટોટલ 3 જોયા.
3 જો એમાંથી આ તમને પેલું બતાવ્યું, ત્રીજું બતાવ્યું, વચ્ચે નથી બતાવ્યું. આપણે સેફલી પહોંચી જાય ઘરે. આને પાછી વધારે બીક લાગવા માંડે. હું એટલી અનસેફ નથી આપતો, સેફલી જ ચલાવું છું. પણ ક્યારેક બીજાના વાગથી આપણે અટાઈ જાય એટલે એનું ધ્યાનમાં રાખવાનું કે કદાચ અચાનક આ લોકો આમ આવી ગયા તો એવું વિચારીને જ ચલાવવાની. જો આ ટ્રક વાળો છે, મને તો બહુ બીક લાગે આમ. દોઢ દોઢ હું મજા પહોંચાડી ના દઈશ. આવે એવું થઈ છે. બહુ ટેન્શન. આને ખોટી બતાવે, હવે તારી આંખ જ બંધ કરાઈ દે. આંખ બંધ થોડી મારથી થાય એમ. તો guys જો બતાવી દે, આ ખુશીના સમાચાર છે. 9 ને અને આને આ હું લઈ જઈએ? હે આ આગળ કેમ આમ લઈ જાય? હા એટલે જો આ રોંગ માં જાય જઈ guys, રોંગ માં આમ વયા જાય છે. સામેથી ટ્રાફિક આવે ફૂલ તોય બે આયલા જાય છે રોંગ માં, મસ્તીમાં આમ. એવું નહીં કે કઈ ઇન્ડિકેટર ચાલુ કરે. માણસો રોંગ માં જાય તો લાઈટ તો ચાલુ કરી દે બધી, કેમ રોંગ માં જાય? લાઈટ તો ચાલુ હતી લગભગ. નહોતી. નથી? એકની હોય તો બીજાની નહોતી. હાલો ગાઈસ, તો હવે ડાયરેક્ટ ગેલો પહોંચીને મળીએ. ખાલી 6 મિનિટનો રસ્તો છે. પીઝા આવી ગયા છે ને જોઈ લ્યો. કેટલા વર્ષો ભાઈ ડોમિનોઝ નો પીઝા ખાવું, બાકી લાપીનોઝ જ ખાતા, પણ આજે ડોમિનોઝ જાજા ટાઈમ પછી. ચલો આની અંદર જ આને નાખી દીધા છે કેચપ બેચપ. ચલો જમી લઈ ફટાફટ, મોડું થઈ ગયું કેમ કે પીઝા આવવામાં લેટ થયું, 20 મિનિટ જેવું થઈ ગયું. ફટાફટ ખાવું પડશે. ઘરે વાત કરે છે, અલે ખાવ ને, કાઢો એક પીસ. તો છે ને કોકો પીવો તો જયદીપને, તો કોકો તો હતો નહીં પણ એના બદલે બીજું લીધું છે ચોકલેટી. એમને કીધું એના જેવો ટેસ્ટ આવશે થોડોક, એટલે આ લઈ લીધું છે. અને છે ને મને એમનું બેગ બહુ ગમે છે. ના સાચીને રાખીશું તો બેગ. એટલે સ્વિસ કોકો પીવો તો કે કાલે જ ખતમ થયો. નસીબ તો જો કેટલો વેઇટ કરીને કેટલા ટાઈમથી હા પીવો પીવો કરે. જો આ ખુલી ગયું છે, કોકો નહીં પણ ચોકલેટ છે એક ટાઈપ. લ્યો સ્વિસ ચોકલેટ ટેસ્ટ કરો. કરીને જોવું પડશે કેવું છે. કોકો તો બહુ ભાવતું. આ સારું હોય, સારું સારું એમ તો વેરી ગુડ. ગાઈસ તો પહોંચવા આવ્યા જો કેટલા કહું 15 કિલોમીટર બાકી છે. તો વરસાદ ચાલુ થયો, બોલો જોઈ તો ખરા. મુસળધાર વરસાદ ચાલુ થયા. તો અમદાવાદમાં આવતો લાગે. સારું ગાડી ધોવાઈ જાય. તો ગાઈસ ચાલુ વરસાદે સીએનજી પુરાઈ લે કેમ કે કાલે ટાઈમ નહીં મળે, બરોબર ને? કેટલા વાગ્યા? 1 થવા આવ્યો છે. ટ્રાફિક એમ તો નહીડો, 2 વાર એક્સિડન્ટ નો ને એવો. જો અહીંયા જો આટલો વરસાદ આવે છે. તો ગાઈ જો પાર્ક કરી દીધી ને હવે આ રીતના કાઢે સામાન ધીમે ધીમે, કેમ કે વરસાદ આવે. એક જ છત્રી છે તો કઈ રીતના જાવું અંદર? બધો સામાન તો નહીં લઈ જઈ શકી કેમ કે બહાર પાર્કિંગ કરી છે અને અંદર લઈ જતા તો ભીના થઈ જાય. થોડીક દૂર પાર્કિંગ કરવી પડી છે. થઈ ગયું ને, ભાગવાનું જ છે ને. જો આમ જાય કંઈક બકરીની જેમ. એક છત્રીમાં 2, એક થેલો મેઇન છે ને વેજીટેબલ નો લઈને. હાલો હાલો ખોલો જલ્દી. આહા મારા એક હાથ ઉપર ટેકો હથેલો. ભાગો 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 ભાગો. તો ગાઈસ ઘરે પહોંચી ગયા ને ટ્રાફિક હતો, દશેરાની રજા હતી એટલે જો 1:30 વાગ્યો છે. 1:30 ઉપર એટલે અમે પહોંચ્યા ને એને 10-15 મિનિટ જેવું થઈ ગયું હશે કેમ કે ફ્રેશ થયા, થેલા લઈને આવ્યા. પછી દેવાંગી તો પછી ડાયરેક્ટ ખુઈ જ ગઈ. સ્વીસ ચોકલેટ કીધી હતી ને એ મીડિયમ હતી. થાકી ગયા છે બહુ એટલે સુઈ જાય. કાલથી ઓફિસ ચાલુ થશે. જો આ બ્લોગ ગમ્યો હોય તો એક લાઈક કરજો, ચેનલ હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે નવા બ્લોગ સાથે કાલે 5:45 વાગે સાંજે. ત્યાં સુધી બાય બાય. ના સબસ્ક્રાઈબ કરી દેજો, આપણે ફટાફટ 13,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે. મળીએ કાલે બાય. લાગે ના તો હવે સુઈ જાઉં છું, તમે થાકી ગયા છીએ, બોલાતું નથી સરખું.